ખાસ કરીને જુઓ છેલ્લા 3 દિવસથી બજારનું ટેક્સચર થોડુંક બદલાયું છે અને હવે આ સીઝ ફાયરની જાહેરાત જો કે 2 અઠવાડિયાનો સમય છે અને અત્યાર સુધી આપણે જોયું છે કે અનપ્રેડિક્ટેબિલિટી આ યુદ્ધની અંદર વધારે રહી છે, કારણ કે કહેવામાં કંઈક આવે છે, કરવામાં કંઈક આવે છે અને એ બધાની વચ્ચે બજાર થોડુંક નર્વસ રહે છે. પરંતુ આ વખતની જે જાહેરાતો આવી છે એમાં ઈરાનની પણ થોડીક સહમતિ છે જે બજારને અત્યારે ગમી રહી છે. ઓવરઓલ અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે કઈ રીતે આને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે આમ તો ખાસ ઘણા સમયથી કહી રહ્યા હતા કે જે અત્યારે દરેક ડીપમાં આપણે ઘટાડે એક સારા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવું જોઈએ, પરંતુ આજે જ્યારે હવે થોડુંક ગેપ અપ થાય છે તો શું અત્યારે હવે થોડું ફરી પાછું ફંડ ડિપ્લોય કરવા માટે વિચારવું જોઈએ આ ગેપ અપમાં આજના દિવસે? ગુડ મોર્નિંગ નીરજ અને તમને બધાને. જેવી રીતના કરંટ માર્કેટના જે આપણા સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે અને આજે જે આપણા માટે હોપ્સ છે કે આજે આપણને મે બી કેપ ઓફ ઓપનિંગ મળે, એના આપણને હાયર સાઇડ આજે આપણને હોપ્સ મળી રહ્યા છે. અને જે પોઝિટિવિટી આપણે છેલ્લા 3 દિવસથી આપણે માર્કેટ્સના અંદર આપણે રિટર્ન થતા આપણે જોઈ છે, આપણે સારી એવી વેલ્યુ બેઝડ બાઇંગ આપણને ઓવરઓલ બધા જ બ્રોડર માર્કેટ્સમાં અને સેક્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે. ઘણા બધા સેક્ટર્સમાં એક સારી એવી બાઇંગ મોમેન્ટમ આપણને ઘણા બે દિવસથી આપણને દેખાઈ રહી છે. મેટલ્સમાં, આઈટીમાં, ફાર્મામાં, બધા સારા સેક્ટર્સમાં આપણને કન્ટિન્યુઅસલી એક સારું વેલ્યુ બેઝડ બાઇંગ સાથે આપણને કામકાજ દેખાઈ રહ્યું છે. અને સ્પેશિયલી જે આ સીઝ ફાયરના જે ન્યૂઝ આવ્યા છે એ બહુ મચ અવેટેડ ન્યૂઝ હતા આપણા માટે, કારણ કે આપણે ઓલમોસ્ટ 1 મંથથી આપણે વેટ કરી રહ્યા હતા કે આપણને કોઈ કન્ફર્મેશન વાળા બેઓ સાઇડના જે કન્ટ્રીઝ ઇન્વોલ્વ છે એમના બેઓના ઇન્વોલ્વમેન્ટ અને સહમતિ સાથે આપણને સીઝ ફાયરના કોઈ સિગ્નલ્સ મળે અને એ આજે આપણને માર્કેટ્સમાં આપણને આજે દેખાઈ રહ્યા છે. એ રિલીફ આપણને હમણાં હોપ્સ દેખાઈ રહી છે. અને સાથે જ જે મેજર ઓઇલ ચોક પોઈન્ટ હતું સ્ટેટ ઓફ હોર્મુઝ, એના માટે પણ હવે આપણે માની શકીએ છીએ, એના માટે પણ આપણને એક અઝમ્પશન હમણાં આવી રહી છે કે મે બી જે એનર્જી અને ઓઇલને લઈને જે મેજર અહીંયા સપ્લાય ક્રાઇસિસ થયા છે તો મે બી આપણા માટે સ્ટેટ ઓફ હોર્મુઝ રીઓપન થવાના પણ જે હવે હોપ્સ છે એ પણ વધી રહ્યા છે. જે મેજર પ્રોબ્લેમ્સ આપણા ઇકોનોમીના ઇન્ફ્લેશનનું જે પ્રેશર એડ ઓન કરી રહ્યું હતું એમના આપણા માટે હેલ્પ કરશે. વેરેઝ આપણે આરબીઆઈના જે એમપીસી પોલિસી હતી એમાં પણ આપણે જોયું છે કે મેજર એક્સપેક્ટેશન્સ રેટ અનચેન્જ રાખવાના જ છે, કારણ કે જેવી રીતના ઓવરઓલ સિનારીઓઝ હમણાં ચાલી રહ્યા છે ઓઇલને લઈને જે વોલેટિલિટી આપણે હાયર સાઈડ આપણે જોઈ રહી છે એના કારણે આપણને હમણાં રેટ્સ અનચેન્જ આપણને મળ્યા છે. જે અગર આપણે જોઈશું તો FY25માં આપણને ઓલમોસ્ટ 125 બેસિસ પોઈન્ટ આપણને રેટ કટ્સ મળ્યા છે, જે આપણા ઇકોનોમીને કશે ના કશે એક સ્ટેબિલિટી આપણને આપી છે. પણ સ્ટીલ જે ઓઇલને લઈને જે હમણાં ક્રાઇસિસ થયા છે વોરને લીધે, જીઓ પોલિટિકલ ઇશ્યુઝ જે ચાલ્યા છે એના કારણે આપણને ઘણું એક હાઇટિંગ લેવલ પર અનસર્ટિનિટી દેખાઈ રહી છે. સ્ટીલ 100ના ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, જે થોડું એક રિસ્ક વાળું કન્સર્ન છે. બટ ઓવરઓલ સિનારીઓમાં અગર આપણે જોઈશું તો રૂપી પણ હવે ઘણું આપણું ફોર્મ થઈ રહ્યું છે. સાથે જ જે સીઝ ફાયરના જે હોપ્સ છે એ માર્કેટ્સને ઘણા સારા તરીકેથી હમણાં આપણે નીચેથી આપણે સપોર્ટ આપી રહ્યા છે. સો ઓવરઓલ જેટલા પણ સેન્ટિમેન્ટ્સ રહ્યા છે ઘણા વેલ ફેવરેબલી જઈ રહ્યા છે આપણા ઇકોનોમી માટે અને માર્કેટ્સના માટે. સો જરૂર તરીકેથી આપણે આ લેવલ્સ પર હમણાં મની ડિપ્લોય કરવાનું વિચારવું જોઈએ, કેમ કે એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ક્રિએટ કરવા. અત્યારે હવે એક લોંગ ટર્મનો પોર્ટફોલિયો ક્રિએટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. હજી પણ આજનો દિવસ આપણને એક તક મળી જશે કે જ્યાં આગળ આપણે થોડી ખરીદારી કરીને ચાલી શકીએ છીએ, એટલે એના પર પણ એક ફોકસ ખાસ રાખીશું. હવે આજના દિવસે જો